Hello students, this is Jitesh Prajapati and you are watching Stars English Classes YouTube channel. I welcome all of you, my dearest students, on our YouTube channel. And if you are first time on our YouTube channel, please subscribe our channel and don't forget to press the bell icon. So today we are going to learn about Standard 12 English Unit 2 Unforgettable Walt Disney part number 5. So let's start with the first point. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તો સૌથી પહેલાં ટફ વર્ડ્સની વાત કરીએ તો ઇન્ફ્યુઝડ એટલે કે તરબોળ કરી દીધા. બીજો વર્ડ છે એન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહ. તો આપણે ભાષાંતર જોઈશું. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ, ધો એટલે જોકે, હે ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ એટલે તેણે અમને બધાને તરબોળ કરી દીધા. વિથ હિઝ આઉન એન્થ્યુઝિયાઝમ એટલે તેના પોતાના ઉત્સાહથી. ક્યારે? તો કે વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, કે જ્યારે તેમણે આખરે આ પ્રોજેક્ટ વિશે અમને કહ્યું ત્યારે. તો અહીંયા જે રીતનું ભાષાંતર છે તે પ્રમાણે આપણે જોઈએ તો, જો કે હંમેશની જેમ જ્યારે તેમણે આખરે આ પ્રોજેક્ટ વિશે અમને કહ્યું ત્યારે તેણે અમને બધાને તેના પોતાના ઉત્સાહથી તરબોળ કરી દીધા. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે વોલ્ટ ડિઝની છે એ જ્યારે ડિઝનીલેન્ડનું જે કંઈ આગોતરું આયોજન કરી રહ્યો હતો એના વિશેની વાત જ્યારે વોલ્ટ ડિઝની છે એ જ્યારે રોય ડિઝની અને તેના સાથી કામદારો છે તેની સાથે વાત કરે છે ત્યારે એ વોલ્ટના મનની અંદર તો ઉત્સાહ હતો જ, પણ સાથે સાથે તેણે એ જ ઉત્સાહના ભાગીદાર તેની સાથે કામ કરનારા જે મજૂરો છે, કામદારો છે અને રોયને પણ તેમાં એ ઉત્સાહથી તરબોળ કર્યા હતા, મતલબ કે તેના ભાગીદાર બનાવ્યા હતા. બીજો પોઈન્ટ જોઈશું મિત્રો. સમવન આસ્ક્ડ Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. Someone asked એટલે કોઈકે પૂછ્યું. Walt, how should the Disneyland look? એટલે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ. તો હવે વોલ્ટ છે જવાબ આપે છે. ક્વિક કેમ ધ રિપ્લાય. ક્વિક એટલે ઝડપથી અથવા તો ઝડપી. કેમ ધ રિપ્લાય એટલે જવાબ આવ્યો, તો ઝડપથી જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તો તેના સમાન આ પૃથ્વી પર બીજું કશું જ ના લાગવું જોઈએ. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિએ વોલ્ટ ડિઝનીને પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ તું જે બનાવવાનો છે એ કેવું દેખાવું જોઈએ. તો તરત જ વોલ્ટ છે પેલા વ્યક્તિને જવાબ આપે છે ઝડપથી જ કે ડિઝનીલેન્ડના સમાન આ પૃથ્વી પર બીજું કશું જ ના લાગવું જોઈએ, એવું ડિઝનીલેન્ડ બનાવવું છે કે એવું અદ્ભુત, અનેરું અને જેની કોઈ ઉપમા ન આપી શકે એવું અનુપમ અને અજોડ મારે ડિઝનીલેન્ડ બનાવવું છે કે જેના સમાન સમગ્ર દુનિયાની અંદર, સમગ્ર વિશ્વની અંદર ક્યાંય પણ એવું ડિઝનીલેન્ડ ન હોય. એવું ડિઝનીલેન્ડ બનાવવાની વાત છે એ વોલ્ટ કરતો હોય છે. એથી મિત્રો આગળ જોઈશું આપણે. ત્રીજો પોઈન્ટ છે પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તો સૌથી પહેલાં ટફ વર્ડ્સ અહીંયા બે લીધા છે આપણે. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા મુજબ અથવા તો પૂર્વધારણા કરતા. ત્યાર પછી છે ફ્લોક્ડ. હવે ફ્લોક એટલે ટોળું થાય, પરંતુ અહીંયા ફ્લોક્ડ છે એ એક ક્રિયાપદ તરીકે છે, ભૂતકૃદન તરીકે છે. તો એનો અર્થ આપણે ટોળે વળ્યા એવો અર્થ કરીશું. તો પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા કરતા, એટલે કે અગાઉ જે વિચારી રાખેલું હતું એના કરતાં
એટલે અગાઉની ધારણા કરતાં, પૂર્વ ધારણા કરતાં. વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, એટલે અમને નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી થઈ હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, કે પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈમાં 1955માં ખુલીને જ રહ્યું. હવે મિત્રો અહીંયા જોઈશું આપણે કે ડીડ સાથે ઓપન છે અને હકાર વાક્યમાં છે. તો આવું જ્યારે ચોક્કસપણે કહેવાનું હોય ત્યારે ડીડ સાથે ઓપન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હકાર વાક્યમાં પણ આવી શકે. સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે ડીડ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ભૂતકાળના, સાદા ભૂતકાળના નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ થતો હોય છે. પરંતુ અહીંયા હકાર વાક્યમાં છે એનો મતલબ એવો કે જ્યારે કોઈ ચોક્કસપણે કોઈ ક્રિયા થવાની હોય તો ત્યાં આપણે ડીડ સાથે મૂળરૂપ હકાર વાક્યમાં પણ લઈ શકીએ છીએ. એટલે અહીંયા ડિઝનીલેન્ડ જે ખુલવાની વાત છે એ ચોક્કસપણે ખુલીને જ રહ્યું હતું એવું કહેવાનું છે, એટલે ડીડ ઓપન લીધું છે. તો બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, કે પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં ખુલીને જ રહ્યું. એથી આગળ, સિન્સ દેટ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્સ ઇમેજિનેશન. તો સિન્સ દેટ ફર્સ્ટ ડે એટલે તે પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો, હેવ ફ્લોક્ડ એટલે ટોળે વળ્યા, ઉમટી પડ્યા એવો અર્થ થઈ શકે. ટુ સી એટલે જોવા માટે, ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્સ ઇમેજિનેશન, તો વોલ્ટની કલ્પના શક્તિના વિશિષ્ટ સર્જનને જોવા લાખો લોકો ટોળે વળ્યા. હવે અહીંયા આપેલું છે એ પ્રમાણે પણ એક વખત આપણે ભાષાંતર જોઈ લેશું. તો પૂર્વ ધારણા કરતાં અમને નાણાં એકત્ર કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ હતી, પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં ખુલીને જ રહ્યું. ગમે તેવી મુશ્કેલી પડી તેમ છતાં પણ એ ડિઝનીલેન્ડ છે એ 1955ની સાલની અંદર જે વોલ્ટે નિર્ણય કર્યો હતો એ પ્રમાણે આ ડિઝનીલેન્ડ છે એ 1955ના જુલાઈ મહિનાની અંદર ખુલીને જ રહ્યું હતું. તે પહેલા દિવસથી જ, એટલે કે જ્યારે ડિઝનીલેન્ડનું ઉદ્ઘાટન હશે અને પહેલો જ દિવસ હશે એ પહેલા જ દિવસથી વોલ્ટની કલ્પના શક્તિના આ વિશિષ્ટ સર્જનને જોવા લાખો લોકો ટોળે વળ્યા હતા. તો મિત્રો, જે રીતના વોલ્ટ ડિઝનીએ આ ડિઝનીલેન્ડનું જે કંઈ નિર્માણ કર્યું હતું એ ખરેખર પ્રશંસનીય હતું અને ખૂબ જ રમણીય દ્રશ્યો અને ખૂબ જ મનોરંજન પૂરું પાડતું એવું એક પાર્ક હતું, એક એન્ટરટેનમેન્ટ પાર્ક હતું કે જેની અંદર આ વોલ્ટની જે કંઈ કલ્પના શક્તિનો સમાવેશ થયેલો છે એવા વિશિષ્ટ પ્રકારની રચના અથવા તો વિશિષ્ટ પ્રકારના સર્જનને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો છે એ ટોળે વળ્યા હતા. એટલે લાખો લોકોની ભીડ જામી ગઈ હતી. એથી આગળ મિત્રો, ચોથો પોઈન્ટ છે લાઇક એ કિડ વિથ એ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ સિનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રો ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. લાઇક એ કિડ વિથ એ ન્યૂ ટોય એટલે કે નવા રમકડાવાળા બાળકની જેમ, ધ બિગેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વનું સૌથી મોટું રમકડું, ધ સિનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વનું સૌથી શાનદાર રમકડું. પરંતુ અહીંયા આપણે એવું કહીશું કે નવા રમકડાવાળા બાળકની જેમ વિશ્વનું સૌથી મોટું અને સૌથી શાનદાર રમકડું. હવે પાછળનો અર્થ છે એ આપેલો નથી, પરંતુ આપણે અર્થને સમજવા માટે કાઉન્સમાં વધારાનું ઉમેરેલું છે. જાણે કે વોલ્ટના હાથમાં આવી ગયું હોય તેમ. હવે શું કહે છે કે વોલ્ટ યુઝડ ટુ વોન્ડર, વોન્ડર એટલે ભટકતો, રખડતો અથવા તો રઝળતો, થ્રો ધ પાર્ક એટલે આખા પાર્કની અંદર, સ્ટેરિંગ એટલે પણ ભટકતો, એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એઝ હેપીલી એઝ એટલે કે ખુશીથી, ની જેમ ખુશીથી, એની ટુરિસ્ટ એટલે કોઈ પર્યટકની જેમ. તો કહેવાનો મતલબ એવો છે, નવા રમકડાવાળા બાળકની જેમ વિશ્વનું સૌથી મોટું અને શાનદાર રમકડું જાણે કે વોલ્ટના હાથમાં આવી ગયું હોય તેમ વોલ્ટ સમગ્ર પાર્કમાં
રખડતો, ભટકતો અને એ પણ કોઈ પર્યટકની જેમ ખુશીથી ભટકતો હતો. તો અહીંયા એ પ્રકારની સ્પષ્ટતા કરવાની થાય કે જેમ નાનકડું બાળક છે એ જેમ નવું એક રમકડું જોવે અને એને જે આનંદ આવે એ રમકડાથી રમવાની અંદર, એવી જ રીતના વોલ્ટ ડિઝની છે એને પણ જાણે કે આ ડિઝનીલેન્ડ છે એ કોઈ વિશ્વનું સૌથી મોટું અને સૌથી શાનદાર રમકડું અને એ પણ એના હાથમાં આવી ગયું હોય, એ રીતના સમગ્ર એન્ટરટેનમેન્ટ પાર્કની અંદર, સમગ્ર ડિઝનીલેન્ડની અંદર એ એવી રીતના ભટકતો અને એ પણ કોઈ જાણે કે પર્યટક હોય, એ જાણે કે પર્યટન કરતો હોય અને પ્રવાસની જેમ મોજ માણતો હોય તે રીતે એક પર્યટકની જેમ ખુશીથી તે સમગ્ર ડિઝનીલેન્ડની અંદર ભટકતો હતો. એથી આગળ મિત્રો જોઈશું આપણે ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો અહીંયા સુધીનો આપણે જેટલો અભ્યાસ કર્યો ત્યાં સુધીના ક્વેશ્ચન આન્સર અને સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ્સ પણ આપેલા છે, એ જોઈ લઈશું આપણે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વેન ડીડ ડિઝનીલેન્ડ ઓપન, કે ડિઝનીલેન્ડ છે એ ક્યારે ખુલ્યું હતું? તો ડિઝનીલેન્ડ ઓપન ઇન જુલાઈ 1955, કે ડિઝનીલેન્ડ એ ઈસવીસન 1955 જુલાઈ મહિનામાં ખુલ્યું હતું. બીજો ક્વેશ્ચન છે વાય હેવ ધ પીપલ ફ્લોક્ડ, કે લોકો શા માટે ટોળે વળ્યા હતા? ધ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, કે લોકો એ વોલ્ટની કલ્પના શક્તિના વિશિષ્ટ સર્જનને જોવા માટે ટોળે વળ્યા હતા. ત્રીજો ક્વેશ્ચન છે હાઉ ડીડ વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રો ધ પાર્ક, કે વોલ્ટ એ સમગ્ર પાર્કમાં કેવી રીતે ભટકતો હતો? તો વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રો ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. તો વોલ્ટ એ સમગ્ર પાર્કમાં એક પર્યટકની જેમ ખુશીથી ભટકતો હતો. સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ્સ પણ જોઈ લેશું. તો ફર્સ્ટ છે ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી. તો 4 ઓપ્શન આપેલા છે, એને પણ આપણે ગુજરાતી અર્થ સાથે સમજીશું અને સાથે જવાબ પણ જોઈશું. તો એની અંદર છે સ્લોલી એટલે ધીમેથી, બી છે ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમેથી, સી છે સાયલેન્ટલી એટલે કે શાંતિથી અને ડી છે ફાસ્ટ એટલે ઝડપથી. તો ડી સાચો જવાબ થશે. બીજો નિયરેસ્ટ મિનિંગ છે રિપ્લાય એટલે ઉત્તર, રીપ્લે એટલે રિપ્લાય, આન્સર એટલે જવાબ અથવા તો ઉત્તર. સીની અંદર છે આસ્ક એટલે પૂછવું, ડીની અંદર છે ક્વેશ્ચન એટલે પ્રશ્ન. તો સાચો જવાબ થશે બી. એથી આગળ મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જોઈશું. 5મો પોઈન્ટ છે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about face in the Disney fortunes, yet success never changed Walt. He remained the simplest of men. તો સૌથી પહેલાં અઘરા શબ્દોની વાત કરીશું આપણે કે ઓવરવેલ્મિંગ એટલે જબરજસ્ત અથવા તો ભારી ખૂબ જ, ક્રેઝી આઈડિયા એટલે પાગલ વિચાર અથવા તો પાગલ તુક્કો, ટ્રિગર્ડ એટલે શરૂઆત કરી દીધી હતી, એ ડ્રામેટિક અબાઉટ ફેસ એટલે જોરદાર રીતે અણધાર્યો ફેરફાર અથવા તો જોરદાર રીતે અચાનક જ ફેરફાર, ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે ડિઝનીના નસીબમાં અથવા તો બીજો અર્થ એવો પણ કરી શકીએ આપણે પાઠના સંદર્ભમાં કે ડિઝનીની સંપત્તિમાં, સક્સેસ એટલે સફળતા થશે અને સિમ્પલેસ્ટ એટલે સરળમાં સરળ. તો આ વાત કરીએ આપણે અઘરા શબ્દોની. ચલો હવે ઇંગ્લિશ ટુ ગુજરાતી ભાષાંતર જોઈશું. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે વોલ્ટના પાગલ વિચારની જબરજસ્ત સફળતાથી ડિઝનીના નસીબમાં અથવા તો ડિઝનીની સંપત્તિમાં જોરદાર રીતે અચાનક જ ફેરફાર આવ્યો. યેટ તેમ છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, કે તેમ છતાં પણ સફળતા વોલ્ટને ક્યારેય પણ ચલિત કરી શકી નહોતી. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, હી રિમેન્ડ એટલે તે રહ્યો હતો, ધ સિમ્પલેસ્ટ ઓફ મેન એટલે એકદમ સરળમાં સરળ વ્યક્તિ, તો તે એકદમ સરળમાં સરળ વ્યક્તિ રહ્યો હતો. તો મિત્રો અહીંયા
વોલ્ટનો જે મિકી માઉસ બનાવવાનો જે પાગલ વિચાર છે, એ પાગલ વિચારે જે વોલ્ટ ડિઝની એકદમ ગરીબ હતો, એની અંદરથી તેને ધીમે ધીમે ખૂબ જ મિકી માઉસની જબરજસ્ત સફળતા મળવાથી એ પોતાના નસીબની અંદર અથવા તો પોતાની સંપત્તિની અંદર એક નાટ્યાત્મક રીતે, એટલે કે નાટકની અંદર જે રીતના ઝડપથી ફેરફાર આવે એવી જ રીતના જોરદાર રીતે અણધાર્યો અથવા તો અચાનક જ ફેરફાર છે એ ડિઝનીની સંપત્તિની અંદર આવ્યો હતો. ટૂંકમાં કહીએ તો ગરીબમાંથી ખૂબ જ ઝડપથી તે ધનવાન બની ગયો હતો. તેમ છતાં પણ સફળતા વોલ્ટને સહેજ પણ ચલિત કરી શકી નહોતી. એટલે જે રીતના વોલ્ટ છે એ ગરીબ હતો ને પોતાનું જીવન ગુજારતો હતો, એવું જ જીવન એ ધનવાન થયા પછી પણ એવું જ જીવન છે એ ગુજારતો હતો. અને તે એકદમ સરળમાં સરળ વ્યક્તિ રહ્યો હતો. એટલે પોતાના સમગ્ર જીવન દરમિયાન એને ક્યારે પણ પૈસાનું અથવા તો જે કંઈ એની પાસે સંપત્તિ હતી એ સંપત્તિનું ક્યારે એને અભિમાન કર્યું નહોતું. ઉલટાનું તે સંપત્તિનું દાન પણ કરતો હતો. એથી આગળ જોઈશું મિત્રો 6 પોઈન્ટ ઉપર. He hated parties and his idea of a night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. તો અહીંયા બે અઘરા શબ્દો છે. એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું, એટલે અપવ્યય અથવા તો ખોટો બગાડ. મિનિએચર એટલે નાનકડું. ચલો હવે ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં જોઈશું કે હી હેટેડ પાર્ટીઝ એટલે તે પાર્ટીને ધિક્કારતો હતો. એટલે વોલ્ટને પાર્ટી કરવી ગમતી નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ. આઈડિયા એટલે વિચાર. ઓફ નાઇટ આઉટ એટલે કે રાત્રિ બહાર વિતાવવાનો. વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટલે કે બર્ગર અને મરચા પૂરતો સીમિત હતો. એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એટલે કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને. કહેવાનો મતલબ એવો છે કે તે પાર્ટીને ધિક્કારતો હતો અને તેનો રાત્રિ વિતાવવાનો વિચાર એ કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને મરચાં ખાવા પૂરતો જ સીમિત હતો. એથી આગળ જોઈશું. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. તો હિઝ એટલે તેનું, ઓનલી એટલે એકમાત્ર, એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું, વોઝ એટલે એ હતું કે મિનિએચર રેલ રોડ એટલે કે નાનકડા રેલવેના પાટા, દેટ કે જે રેલવેના પાટા, રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ કે જે નાનકડા રેલવેના પાટા હતા તે તેના ઘરના મેદાનની આસપાસ આવેલા હતા. તો અહીંયા જે રીતનું ભાષાંતર છે એ પ્રમાણે એક વખત જોઈશું આપણે કે તે પાર્ટીને ધિક્કારતો હતો અને તેનો રાત્રિ વિતાવવાનો વિચાર એ કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને મરચાં ખાવા પૂરતો જ સીમિત હતો. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું એ એક નાનકડા રેલવેના પાટા હતા કે જે પાટા તેના ઘરના મેદાનની આસપાસ આવેલા હતા. એથી આગળ જોઈશું મિત્રો 7મો પોઈન્ટ છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ એટલે કે એક વખત એક મિત્રએ તેને પૂછ્યું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની કે તું તારા આ બધા જ નાણાંનું શું કરે છે? તું તારા આ બધા જ પૈસાનું શું કરે છે? એટલે જ્યારે વોલ્ટ છે એ ખૂબ જ ધનવાન બની ગયા પછી જ્યારે તેની પાસે ઘણા બધા પૈસા આવતા હશે તો એ પૈસાને એક વખત એના મિત્ર એને પૂછે છે કે તું આ બધા નાણાંનું શું કરે છે, આ બધા પૈસાનું શું કરે છે? તો હવે વોલ્ટ છે એને શું જવાબ આપે છે એ જોઈએ આપણે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને અથવા તો અંગુલી નિર્દેશ કરીને. એટ ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયો તરફ. વોલ્ટ સેડ એટલે વોલ્ટે કહ્યું. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આઈ ફર્ટિલાઇઝ એટલે હું ફળદ્રુપ બનાવું છું. ધેટ ફિલ્ડ એટલે તે ક્ષેત્રને, વિથ ઇટ એટલે તેનાથી. તો કહેવાનો મતલબ એવો છે કે તો સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું કે હું તેનાથી આ ક્ષેત્ર એટલે કે સ્ટુડિયોને ફળદ્રુપ બનાવું છું.
ટૂંકમાં કહીએ તો ચાલે કે વોલ્ટ જે કંઈ કમાણી કરતો અને એ કમાણી છે એ ફરી પાછો તે પોતાના સ્ટુડિયોની અંદર જ એ રોકાણ કરી અને એ સ્ટુડિયોને ફળદ્રુપ બનાવતો, એટલે કે સ્ટુડિયોની અંદર કંઈક ને કંઈક સુધારા વધારા કરી અને કંઈક ને કંઈક નવી ચીજ વસ્તુઓની ખરીદી કરતો અને એ સ્ટુડિયોને એકદમ ફળદ્રુપ બનાવતો હતો. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ સાચું પણ છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની. હવે અહીંયા પ્લાઉડ બેકનો મતલબ થશે પાછું રોકાણ કરતો. આમ તો પ્લાઉડનો મતલબ થાય હળ હાંકવું, પરંતુ અહીંયા આપણે હળ હાંકવાની વાત નથી. અહીંયા આપણે પ્લાઉડ બેકનો મતલબ કરશું પાછું રોકાણ કરી દેતો. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ સાચું પણ છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. એટલે કે જેવા કે નાણાં વોલ્ટ પાસે આવતા કે તરત જ તેનું વોલ્ટ કંપનીમાં રોકાણ પણ કરી દેતો. ફરીથી એક વખત સંપૂર્ણ ભાષાંતર ગ્રીન અક્ષરોમાં જોઈશું કે એક વખત એક મિત્રએ વોલ્ટને પૂછ્યું કે તું તારા આ બધા જ નાણાંનું શું કરે છે? તો સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું કે હું તેનાથી એટલે કે પૈસાથી આ ક્ષેત્ર એટલે સ્ટુડિયોને ફળદ્રુપ બનાવું છું, એટલે કે સમૃદ્ધ બનાવું છું. અને એ સાચું પણ છે કે વોલ્ટ પાસે જેવા કે નાણાં આવતા કે તરત જ તેનું વોલ્ટ કંપનીમાં રોકાણ પણ કરી દેતો, એટલે કે સ્ટુડિયોમાં રોકાણ પણ કરી દેતો હતો. એટલે પૈસા ભેગા કરવાની અથવા તો લોભ કે કંજુસાઈ જેવું વોલ્ટની અંદર કશું દેખાતું નહોતું. જેવા કે પૈસા કમાતો તો એના એ જ ફિલ્ડની અંદર એ જ કંપની અથવા તો એ જ સ્ટુડિયોની અંદર તે ફરી પાછા એ પૈસાનું રોકાણ કરી દેતો હતો. એથી આગળ મિત્રો ક્વેશ્ચન આન્સર જોઈશું. તો સૌથી પહેલાં ક્વેશ્ચનની અંદર છે કે રોય સેઝ ધેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. કે રોય એટલે કે આપણા લેખક છે એ કહે છે ધેટ કે સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, એટલે સફળતા ક્યારેય વોલ્ટને બદલી શકી નહોતી. ટ્રુ ઓર ફોલ્સ, કે આ વાક્ય સાચું છે કે ખોટું? તો મિત્રો આ વાક્ય સાચું છે એટલે ટ્રુ થશે જવાબ. બીજો ક્વેશ્ચન જોઈશું. વોટ વોઝ વોલ્ટ્સ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ. કે વોલ્ટનું એકમાત્ર અતિ ખર્ચાળપણું શું હતું? વોલ્ટનો એકમાત્ર અપવ્યય કે બગાડ છે એ શું હતું? તો વોલ્ટ્સ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ એ મિનિએચર રેલ રોડ. કે વોલ્ટનું એકમાત્ર અતિ ખર્ચાળપણું એ હતું કે રેલવેના નાનકડા પાટા ધેટ કે જે રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે જે તેના ઘરના મેદાનની આસપાસમાં આવેલા હતા. ત્રીજો ક્વેશ્ચન જોઈશું. ગીવ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ફેલર. એટલે કે ફેલર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ફેલર એટલે નિષ્ફળતા થશે, તો આપણે સફળતાને ઇંગ્લિશમાં શું કહેવાય એ પેરેગ્રાફની અંદરથી શોધીને લખવાનું હોય છે. તો ફેલર એટલે નિષ્ફળતા, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સક્સેસ એટલે સફળતા. નિયરેસ્ટ મિનિંગ્સની વાત કરીએ તો અહીંયા બે નિયરેસ્ટ મિનિંગ્સમાં પહેલો છે એક્સ્ટ્રા વેગન્સ, એટલે કે અપવ્યય અથવા તો બગાડ, ખોટો ખર્ચો. એ છે ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે અથવા તો જોરદાર રીતે. બી ફોર્ચ્યુન્સ એટલે સંપત્તિ અથવા તો નસીબ. સી મની એટલે નાણું. ડી વેસ્ટેજ એટલે બગાડ. તો ડી આપણો જવાબ થશે. બીજો નિયરેસ્ટ મિનિંગ મિનિએચર એટલે નાનકડું, એટલે સૂક્ષ્મ હોય તેને મિનિએચર કહેવામાં આવે છે. એ એટલે વેરી બિગ નહીં, એ તો ખૂબ જ મોટું અર્થ થશે. વેરી સ્મોલ એટલે ખૂબ જ નાનું, સૂક્ષ્મ અથવા ખૂબ જ નાનું, નાનકડું બધું એક જ છે. બિગર એટલે ખૂબ જ મોટું. વાસ્ટ એટલે વિશાળ. તો સાચો જવાબ બી થશે. મિનિએચરનો આપણે પાઠના સંદર્ભમાં વેરી સ્મોલ સમાનાર્થી શબ્દ લીધો છે. બંનેનો અર્થ નાનકડું થશે. ચલો 8મો પોઈન્ટ છે. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. હવે અહીંયા સોલ્વન્ટનો અધર થશે સદ્ધર, અને એક લાસ્ટમાં છે ડેવલપ એટલે વિકાસ કરવો. ડેવલપનો સમાનાર્થી શબ્દ પ્રોગ્રેસ થશે. ચલો તો બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, તો જ્યારથી તેણે વ્યવસાય શરૂ કર્યો ત્યારથી સૌ પ્રથમ વખત સદ્ધર બન્યો હોવાથી. હવે અહીંથી આપણે એવું સમજશું, ગેવની પહેલાં ઈટ લગાવી દઈશું એટલે સમજવામાં સરળતા રહે.
એટલે ઇટ ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે ઇટ એટલે તે બાબતે વોલ્ટ ગેવ એ ચાન્સ એટલે વોલ્ટને તક આપી. શેની તક આપી વોલ્ટને? તો કે ટુ ડેવલપ અધર આઈડિયાઝ એટલે કે બીજા અથવા તો અન્ય વિચારો વિકસાવવાની તક આપી. ટૂંકમાં કહીએ તો ચાલે કે જ્યારથી તેણે વ્યવસાય શરૂ કર્યો અને ત્યારથી તે સૌ પ્રથમ વખત વોલ્ટ છે એ સદ્ધર એટલે કે પૈસાદાર બન્યો હોવાથી એ પૈસાદાર બનવાના કારણે એ બાબતે વોલ્ટને બીજા વિચારો વિકસાવવાની તક આપી હતી. એટલે બીજા ક્ષેત્રની અંદર પૈસાનું રોકાણ કરવાની તેની અંદર તેને એક ચાન્સ મળ્યો હતો, એક મોકો મળ્યો હતો. એના કારણે તે અન્ય વિચારોનો વિકાસ કરવાનો ખૂબ જ પ્રયત્ન કરતો રહે છે અને એની અંદર તેને સફળતાઓ પણ મળતી રહે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈશું મિત્રો, 9મો પોઈન્ટ. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પાઇન લાઇક વોલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. સૌથી પહેલાં અહીં સુધીનું જોઈશું આપણે. તો એમાં બે શબ્દો છે, ઇન્ક્લુડેડ એટલે સમાવેશ થયેલું અથવા તો સમાવિષ્ટ, વોલી એટલે ખીણ. તો ધીસ ઇન્ક્લુડેડ એટલે આમાં સમાવેશ થયેલો છે કેનો? ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે આમાં મિનરલ કાઇન્ડ કે જે કાઉન્સમાં આપેલું છે શું છે? તો કે એન આલ્પાઇન લાઇક વોલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ એટલે કે આલ્પાઇન કે જે ખીણ જેવી સિયેરાની ઊંચી પર્વતમાળામાં આવેલ છે તેના વિકાસનો સમાવેશ થાય છે. તો આમાં મિનરલ કાઇન્ડના વિકાસનો સમાવેશ થાય છે. આપણે એટલું જ ધ્યાનમાં રાખીશું. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે કેલિફોર્નિયામાં આવેલ કલા સંસ્થા, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, ફોર વિચ કે જેના માટે હી ડોનેટેડ એટલે તેણે દાન કર્યું હતું, ધ લેન્ડ એટલે જમીનનું, એન્ડ સેવરલ $million એટલે અને ઘણા લાખો ડોલરનું દાન કર્યું હતું. એથી આગળ એન્ડ મોસ્ટ એમ્બિશિયસ એટલે સૌથી વધારે મહત્વકાંક્ષી એટલે કે સૌથી વધારે મહત્વ ધરાવતું, ઓફ ઓલ એટલે આ બધાથી, $100 million ડિઝની વર્લ્ડ એટલે $100 million ડિઝની વર્લ્ડ, એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા અને ફ્લોરિડામાં આવેલ સિટી ઓફ ટુમોરો છે. ટૂંકમાં કહીએ તો ચાલે કે આમાં મિનરલ કાઇન્ડ આલ્પાઇન કે જે ખીણ જેવી સિયેરાની ઊંચી પર્વતમાળામાં આવેલ છે તેના વિકાસનો સમાવેશ થાય છે. એટલે કે વોલ્ટે જ્યારે પૈસાદાર બન્યો ત્યાર પછી આ બધી બાબતોનો પણ તેને એ વિચારોનો વિકાસ કરવાની પણ તક છે એ પૈસાદાર બન્યા પછી આ બધી તક મળી હતી. એને કેલિફોર્નિયામાં આવેલ કલા સંસ્થા કે જે કલા સંસ્થા માટે તેણે જમીન તો આપી જ હતી પરંતુ સાથે સાથે ઘણા લાખો ડોલરનું દાન પણ કર્યું હતું. અને આ બધાથી સૌથી વધારે મહત્વકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલ સિટી ઓફ ટુમોરો છે એ પણ એ બધા એમાંનો જ સમાવેશ થયેલા પાસાઓ છે કે જેની અંદર વોલ્ટ છે એ સમૃદ્ધ બન્યો, પૈસાદાર બન્યો ત્યાર પછી આ બધા જ જે પાસાઓ છે એનો વિકાસ કરવાનો મોકો એ પૈસાદાર બન્યા પછી જ એને મળ્યો હતો. એથી આગળ મિત્રો જોઈશું આપણે ક્વેશ્ચન આન્સર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ સ્લો એઝ ઇટ કેમ ઇન. કે વોલ્ટની પાસે જેવા કે ધીમેથી પૈસા આવતા અને વોલ્ટ છે એ તરત જ તેનું કંપનીમાં રોકાણ કરી દેતો કે ઝડપથી પૈસા આવતા કે તરત જ રોકાણ કરતો. તો અહીંયા સ્લોની જગ્યાએ એઝની વચ્ચે સ્લોની જગ્યાએ ફાસ્ટ હોત તો આ સેન્ટેન્સ ટ્રુ થાત, પણ ત્યાં ઓપોઝિટ મિનિંગ મૂકી દીધો છે એટલે કે ફાસ્ટની જગ્યાએ સ્લો મૂક્યું છે. તો આ સેન્ટેન્સ છે એ ટ્રુ ઓર ફોલ્સમાંથી ફોલ્સ છે, ખોટું છે. તો પહેલાનો જવાબ ફોલ્સ આવશે. બીજો ક્વેશ્ચન જોઈશું, વોટ ઇઝ વોલ્ટ્સ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. તો વોલ્ટ્સ કન્ટ્રીબ્યુશન એટલે વોલ્ટનો ફાળો, ટુવર્ડ ધ ડેવલપમેન્ટ એટલે કે ના વિકાસમાં, ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે કેલિફોર્નિયામાં આવેલ કલા સંસ્થાના વિકાસમાં વોલ્ટનો શો ફાળો છે. તો ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાની કલા સંસ્થા માટે
વોલ્ટ ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, કે વોલ્ટે ઘણા બધા લાખો ડોલરનું અને જમીનનું દાન કર્યું હતું. ત્રીજો ક્વેશ્ચન છે ગીવ ધ સિમિલર મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે ઓર્ગેનાઇઝેશન શબ્દનું સમાનાર્થી શબ્દ આપો. તો ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા થાય, એનું સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી શોધી લખવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે આવ્યું હતું એમાંથી ઇન્સ્ટિટ્યૂટ છે એ ઓર્ગેનાઇઝેશનનો સમાનાર્થી શબ્દ છે. બંનેનો અર્થ સંસ્થા થશે. નિયરેસ્ટ મિનિંગની અંદર જોઈશું. પહેલો નિયરેસ્ટ મિનિંગ છે સોલ્વેન્ટ એટલે કે સદ્ધર. તો એ એટલે પુઅર ગરીબ, બી એટલે સ્લેવ એટલે ગુલામ, સી પ્યોર એટલે શુદ્ધ, અને ડી એબલ ટુ પે ઓલ ડેબ્ટ્સ એટલે બધા જ દેવાને ભરી શકે તેમ, અથવા તો બધું જ દેણું ભરી શકવા માટે સક્ષમ. તો સદ્ધર હોય એ બધા દેણા ભરી શકે, બાકી પુઅર છે એ ભરી શકે નહીં. એટલે સોલ્વન્ટ એટલે સદ્ધર, એનો સમાનાર્થી શબ્દ આપેલા 4 ઓપ્શનમાંથી ડી એબલ ટુ પે ઓલ ડેબ્ટ્સ એટલે બધા જ દેણા ભરવા સક્ષમ હોય તે, એને આપણે સોલ્વન્ટ એટલે સદ્ધર કહીશું. બીજો નિયરેસ્ટ મિનિંગ છે એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી, અથવા તો બહુધા અભિલાષી પણ કહી શકાય, પરંતુ અહીંયા આપણે મહત્વાકાંક્ષી અર્થ કરેલો છે, જે ઓપ્શન 4ની અંદરથી જોઈશું. એ એસ્પાયરિંગ એટલે પણ મહત્વાકાંક્ષી એટલે ખૂબ જ મહત્વ ધરાવતું. બી ઇલિટરેટ એટલે અભણ અથવા તો નિરક્ષર. સી એજ્યુકેશન એટલે કે શિક્ષણ. ડી ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અથવા તો હતાશા. તો સાચો જવાબ એ છે એસ્પાયરિંગ એટલે મહત્વાકાંક્ષી. 10મો પોઈન્ટ જોઈશું આપણે. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. તો ટ્રેજિકલી એટલે દુર્ભાગ્યવશ અથવા તો દુઃખદ રીતે. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી એટલે કે આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે. કઈ બધી જ પ્રવૃત્તિઓ? જે મિનરલ કાઇન્ડ છે, પછી કેલિફોર્નિયાની જે કલા સંસ્થા છે, ત્યાર પછી સિટી ઓફ ટુમોરો ફ્લોરિડાની અંદર આવેલ, અને ડિઝની વર્લ્ડ, આ બધાની પ્રવૃત્તિઓની વચ્ચે શું થયું? વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન એટલે કે વોલ્ટને સામનો કરવો પડ્યો હતો, મતલબ કે વોલ્ટ છે એ સપડાયો હતો. વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે ગંભીર બીમારીમાં અથવા તો પ્રાણઘાતક બીમારીમાં સપડાયો હતો. તો દુર્ભાગ્યવશ આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એ એક પ્રાણઘાતક અથવા તો ગંભીર બીમારીમાં સપડાયો હતો. મિત્રો, વોલ્ટ છે એ નિયમિતપણે બ્રિસ્ટોલનું સેવન કરતો હતો. તેના કારણે તેને ફેફસાની અંદર શ્વાસ લેવાની અંદર તકલીફ પડવાને કારણે તેને ફેફસાનું કેન્સર થયું હતું, અને એ જ આ જે પ્રાણઘાતક અથવા તો ગંભીર બીમારીની વાત છે એ રોગનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. તો એથી આગળ જોઈશું આપણે. આઈ હર્ડ હિમ ટુ રેફર ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આઈ હર્ડ હિમ રેફર ટુ એટલે કે મેં આ બાબત પ્રત્યે તેને સાંભળ્યો હતો. ક્રુઅલ બ્લો એટલે કે કુઠારાઘાત અથવા તો ક્રૂર આઘાત. ઓનલી વન્સ એટલે માત્ર એક જ વાર. તો મેં તેને આ બાબત પ્રત્યે એક જ વાર આવો કુઠારાઘાત કરતો સાંભળ્યો હતો, બાકી તો એ આવો ક્યારેય ક્રૂર આઘાત કરતો નહીં. ગમે તેવી મુશ્કેલીઓ તો સહન કરી લેતો, એમ કહેવાનો મતલબ છે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી એટલે તેણે મને કહ્યું કે મને જે કંઈ રોગ થયો છે તે ડોન્ટ ગેટ ઇટ કે તે બીજા અન્ય કોઈને પણ ના થજો, એવું વોલ્ટે મને કહ્યું, એટલે કે રોય ડિઝનીને કહ્યું. એક વખત સંપૂર્ણ ભાષાંતરને સમજી લેશું કે દુર્ભાગ્યવશ આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એ એક પ્રાણઘાતક બીમારીમાં સપડાયો હતો. મેં તેને આ બાબત પ્રત્યે એક જ વાર આવો કુઠારાઘાત કરતો સાંભળ્યો હતો કે મને જે કંઈ રોગ થયો છે તે બીજા અન્ય કોઈને પણ ના થજો, એવું વોલ્ટે રોય ડિઝનીને કહ્યું. તો મિત્રો, વોલ્ટને જે પ્રકારની પીડા અથવા તો દુઃખ થતું હતું એ દુઃખથી તે એકદમ ત્રસ્ત થઈ ગયો હોય છે, અને એ ત્રાસના કારણે તે પ્રભુ પાસે, ઈશ્વર પાસે, ક્રાઇસ્ટ જીસસ પાસે એવી પ્રાર્થના કરે છે
કે મને જે કંઈ દુઃખ થયું છે, મને જે કંઈ રોગ થયો છે, એવો રોગ છે એ સમગ્ર દુનિયાની અંદર વસતા લોકોને કોઈને પણ એમાંથી ન થજો. 11મો પોઈન્ટ જોઈશું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. આઈ વિઝિટેડ હિમ એટલે કે મેં તેની મુલાકાત લીધી હતી, હું તેને મળ્યો હતો. ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં. ધ નાઇટ બિફોર હી ડાઇડ એટલે કે તે મૃત્યુ પામ્યો તે પહેલાંની રાતે. એથી આગળ, ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ. ઓલ્ધોનો અર્થ થશે તેમ હોવા છતાં પણ. ડિસ્પરેટલી એટલે ગંભીર રીતે, એ સિરિયસલીનો સમાનાર્થી શબ્દ છે. ઇલ એટલે બીમાર. તો ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ કે તે આયોજનોથી ભરેલો હતો, અથવા તો ભવિષ્યના આયોજનોથી ભરેલો હતો. ફોર ધ ફ્યુચર એટલે ભવિષ્યના. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ એટલે જે રીતે તેના સમગ્ર જીવન દરમિયાન રહ્યો હતો. તો ટૂંકમાં કહીએ તો ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ તે જેવી રીતે તેના સમગ્ર જીવન દરમિયાન રહ્યો હતો તેવી જ રીતે તે તેના ભવિષ્યના વિચારોથી ભરેલો હતો. એટલે રોય ડિઝની કહે છે કે જ્યારે વોલ્ટ ડિઝની છે એ અંતિમ પથારી પર હતો, જ્યારે મરવાની છેલ્લી ઘડી હતી, તો એ જે મૃત્યુ પામ્યો તે પહેલાંની રાતે મેં તેની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી, એટલે મળ્યો હતો. પરંતુ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ તે જ્યારે પોતાના જે બાળપણની અંદર, યુવાનીની અંદર જે રીતના જીવન જીવતો હતો, મોજથી, ખુશીથી અને ભવિષ્યના આયોજનોની અંદર રાચેલો રહેતો, એવી જ રીતના એ તેની અંતિમ ઘડીમાં પણ એ પોતાના સમગ્ર જીવન દરમિયાન જે રીતે રહ્યો હતો તેવી જ રીતે પોતાના હાલના સમયની અંદર પણ તે પોતાના ભવિષ્યના વિચારોથી કંઈક ને કંઈક વિચારો તેનામાં આવતા હતા, અને એવા જ ભવિષ્યના એ વિચારોથી ભરેલો હતો. એ ભવિષ્યના વિચારો જ કર્યા કરતો હતો. એટલે ખબર જ હતી કે હું પણ ટૂંક સમયની અંદર મૃત્યુ પામવાનો છું, છતાં પણ તેનું ભવિષ્ય અંગેનું આયોજન છે, એનો વિચાર છે, એ હંમેશને માટે તે કરતો રહેતો હતો. 12મો પોઈન્ટ જોઈશું. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ યુઝડ ટુ સે એટલે વોલ્ટ એવું કહેતો ધેટ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એટલે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત નહીં આવે. એન્ડ ઇટ નેવર વિલ અને ક્યારેય પણ નહીં, મતલબ કે ક્યારેય પણ તેનો અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ એટલે મને પણ એવો વિચાર આવે છે કે ધેટ કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ અથવા તો અસ્તિત્વ પણ કહી શકાય. તો મને પણ એવો વિચાર આવે છે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો પણ ક્યારેય અંત આવશે નહીં. એથી આગળ, that through his creations future generations will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. ખૂબ જ મોટો પેરેગ્રાફ છે, એને આપણે ટૂંકા ભાગ કરી અને જોઈશું. તો સૌથી પહેલાં આપેલું છે કે ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી, નેક્સ્ટ જનરેશન કહી શકાય, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એટલે ઉજવણી કરવાની ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ કે જેનું તેને એક વખત વર્ણન કર્યું હતું. ધેટ પ્રિશિયસ એટલે તે અમૂલ્ય, એજલેસ એટલે અજરામર, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ કે દરેક માનવ જાતમાં એવું તો કંઈક અમૂલ્ય અને અજરામર હોય જ છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ કે જે આપણને બાળકોના રમકડાથી રમવા પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. લાફ એટ સિલી થિંગ્સ એટલે મામૂલી બાબતોમાં હસાવે છે અથવા તો હસતા કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ. બાથ ટબ એટલે નાહવાના ટબમાં, એન્ડ ડ્રીમ એટલે સપનામાં, અને બાથ ટબમાં કે સ્વપ્નમાં ગીત ગાતા કરે છે. ટૂંકમાં કહીએ તો ચાલે કે જેને તેના સર્જનોમાંથી આવનારી પેઢીઓ એ ઉજવણી કરવાની ચાલુ રાખશે, કે જેનું તેણે એક વખત વર્ણન કર્યું હતું કે દરેક માનવ જાતમાં એવું કંઈક તો અમૂલ્ય કે અજરામર હોય જ છે કે જે આપણને બાળકોના રમકડાથી રમતા કરે છે, તેમજ
મામૂલી બાબતોમાં હસતા કરે છે અને બાથટબ કે સ્વપ્નમાં ગીત ગાતા કરે છે. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે વોલ્ટે જે કંઈ કરેલા સર્જનો છે એ સર્જનોમાંથી જે આવનારી નેક્સ્ટ જનરેશન છે, આવનારી જે નેક્સ્ટ પેઢી છે, એ પેઢી છે એ વોલ્ટના આ જે કંઈ મહત્ત્વપૂર્ણ બાબતો છે એની ઉજવણી કરવાનું ચાલુ જ રાખશે. અને એનું એક વખત એને વોલ્ટે વર્ણન કર્યું હતું, શું કે દરેક મનુષ્ય જાતની અંદર, દરેક માનવ જાતની અંદર એવું કંઈક ને કંઈક તો રહેલું જ હોય છે કે જે ખૂબ જ અમૂલ્ય હોય છે અને અજરા અમર હોય છે, કે જે નાનકડા એવા બાળકને પણ રમકડા રમતા કરે છે. એટલે કે આપણને બાળકોના નાનકડા એવા બાળકોના રમકડાથી આપણને રમતા કરે છે, તેમજ સામાન્ય અને મામૂલી લાગતી બાબતોમાં હસતા કરે છે અને કોઈ બાથરૂમના બાથટબ કે સ્વપ્નમાં આપણને ગીત ગાતા કરે છે. જી હા મિત્રો, આ જ વોલ્ટની જે માનવ મનની જે ગહનતા હતી એ ગહનતાને વોલ્ટે કળી લીધી હતી અને એને ખબર પડી ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર આવું કંઈક ને કંઈક તો હોય જ છે, કે જેને પણ ખૂબ જ મોટો વ્યક્તિ યુવાન થઈ ગયા પછી પણ તેને કંઈક એવું મનોરંજન માટે બાળકોના રમકડાથી રમવાનું ગમે છે, સામાન્ય બાબતોની અંદર એને હસવાનું ગમે છે અને સામાન્ય રીતે જેમ કોઈ સિંગર છે એ ગીત ગાતો હોય એવી રીતના તેને સ્વપ્નમાં અથવા તો બાથ ટબની અંદર પણ એ ગીત ગાતા કરે છે. એવું અદ્ભુત મજાનું આ ડિઝનીલેન્ડ છે વોલ્ટે બનાવ્યું હતું. એટલે જ તો વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારે પણ અંત નહીં આવે અને ડિઝનીલેન્ડ છે એ હંમેશને માટે અમર રહેશે. તો મિત્રો, આ સરસ મજાના પાઠની આપણે જોયું અને તેના ક્વેશ્ચન આન્સર પણ સાથે સાથે જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ટ્રુ ઓર ફોલ્સ? કે આ વાક્ય સાચું છે કે ખોટું? તો એ વાક્ય છે કે વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત નહીં આવે. આ વાક્ય સાચું છે ખોટું? તો સાચું છે, ટ્રુ જવાબ આવશે. બીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ વોલ્ટ થિંકિંગ અબાઉટ ધ નાઇટ બિફોર હી ડાયડ? કે વોલ્ટ એ મૃત્યુ પામ્યો તે પહેલાંની રાતે શું વિચાર કરી રહ્યો હતો? તો વોલ્ટ વોઝ, અહીંયા વોલ્ટની અંદર ડબલ ટી ભૂલથી થઈ ગયા છે, એને આપણે સિંગલ ટી કરી નાખશું. વોલ્ટ વોઝ ફૂલ ઓફ ફ્યુચર પ્લાન્સ ધ નાઇટ બિફોર હી ડાયડ. કે વોલ્ટ એ જે રાત્રિએ મૃત્યુ પામ્યો તે પહેલાં ભવિષ્યના આયોજનોથી ભરેલો હતો. ત્રીજો ક્વેશ્ચન છે, કોઝિંગ ડેથ. કોઝિંગ ડેથ મીન્સ એટલે કે મરણ આપનારું. હવે મરણ આપનારું અથવા તો જેને કહેવાય કે ખૂબ જ જોખમકારક અથવા તો મોતને હણનારું, એનો અર્થ શું થાય? તો કે કોઝિંગ ડેથ મીન્સ ફેટલ. ફેટલનો અર્થ આપણે ગંભીર અથવા તો પ્રાણઘાતક કીધું. તો કોઝિંગ ડેથનો મીન્સ ફેટલ થશે, જેનો અર્થ આપણે જીવલેણ કરીશું. પ્રાણઘાતક અથવા જીવલેણ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. નિયરેસ્ટ મિનિંગ્સની અંદર જોઈશું. સિકનેસ એટલે બીમારી, ઇલનેસ એટલે પણ બીમારી, તો એ જવાબ છે. બાકીના જોઈ લઈશું. વેલનેસ એટલે સુખાકારી, બ્લાઇન્ડનેસ એટલે અંધાપો, બિઝનેસ એટલે વ્યવસાય, તો એ જવાબ આવશે ઇલનેસ. સિકનેસનો સમાનાર્થી શબ્દ ઇલનેસ એટલે બીમારી. બીજું છે એજલેસ એટલે અજરા અમર, તો એની અંદર ઓપ્શન છે લિમિટેડ એટલે મર્યાદિત થાય, ફ્રેમ એટલે બાંધો થાય, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ થાય અને અનડાઈંગ એટલે નાશવંત થાય, એટલે પણ અજરા અમર કહી શકાય. શાશ્વત, નાશવંત વગેરે એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો એજલેસનો સમાનાર્થી શબ્દ પાઠના સંદર્ભમાં ડી ઓપ્શન અનડાઈંગ થશે. તો મિત્રો, અહીંયા આપણે આ વોલ્ટ ડિઝનીને પાઠ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એને સંપૂર્ણ જાહેર કરીએ છીએ, આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા જ ટૉપિક સાથે મળીશું. અને વિડીયો જો ગમે તો લાઈક કરો, શેર કરો, આપના સાથી મિત્રો સુધી જરૂરથી પહોંચાડો અને આપને કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપ અમને રજૂઆત કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.